જમણવાર રાખ્યો છે મારા બર્થડે ની પાર્ટીનો તો તમે બધા જમવા પહોંચી જાવશે અમે જમવા પહોંચી ગયા છે એ ભાઈ આમી દાંત કા દેવું એક નંબરની કાળો લે આમ સાઈ ઉપર મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દશો તો હું પણ મજામાં જ છું અમારા ન્યુ બ્લોગમાં ને ન્યુ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે આજે બર્થડે તો બધા આવી જાજો પાર્ટીમાં આજે ઉજવવાનો છે અત્યારે જાય છે શ્રીમતમાં શ્રીમત છે તો શ્રીમતમાં જવાનું છે આપણે મનીષાબેનનું શ્રીમત છે તો ત્યાં જઈએ તો ત્યાં સુધી પહેલા સ્મિતાબેનના ઘરે જશું ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ત્યાં જઈને મળીએ ને સાંજ મને એમ લાગે કે આનો બર્થડે છે જોઈએ ને કા જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મિત્રો મજામાં જોવા જોઈએ તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજના અમારા ન્યૂ વિડીયોમાં ન્યૂ બ્લોગમાં આજ મારી વાઈફનો બર્થડે છે તો બધા બર્થડે વિશ કરી નાખજો કાલના વિડીયોમાં તમારી ઘણા ખરાની કમેન્ટો આવી ગઈ હેપી બર્થડે તો એ તો કાંઈ નહીં તો હું કહું થેન્ક યુ સો મચ કે અમને એટલો સપોર્ટ કરવા માટે એટલો પ્રેમ કરવા માટે આવો નવો પ્રેમ કરતા રહેજો એટલે અમે આગળ વધી જઈએ ને તમને એમ થતું છે કે મેં કપડાં કેમ નથી પહેર્યા રાતે પહેરવાના છે એ કપડાં ને સાવને અત્યારે પહેરી લીધા છે કારણ કે મને એમ લાગે કે એનો બર્થડે છે બસ ચાલો ત્યાં સુધી કન્ટિન્યુ ના જઈને મળીએ ये क्या है જમણવાર રાખ્યો છે મારા બર્થડે ની પાર્ટીનો તો તમે બધા જમવા પહોંચી જાવશે અમે જમવા પહોંચી ગયા છે શું તમે એમ મારા વાલા બધા પહોંચી જાવ જો અમાર નિશુ ફૂલડોલી ઋષિતા ને તેડી નાના મારે છે ને આમ જો બધા જમવા ઓલા છોકરા દાંત કાઢે કે સાઈ બ્લોગ ઉતારે શરૂ કરતી મને તો બહુ ભૂખ લાગી હતી જો આ તો જો મફત જો બધા છે જમવાનું તો તમે બધા હાલો જમવા હું જમવા આવી ગઈ છું ને છે ને આપણે શ્રીમત છે એટલે શ્રીમત છે ને એટલે તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આપણે જમી લઈએ તો મિત્રો અસ્મિતાના બ્લોગમાં આવી ગઈ છું એના જન્મદિવસના દિવસે તો અમે પેટ પૂજા કરી લીધી છે અને અસ્મિતા જો આમ કરે છે હવે ખાઈ લીધું એટલે બહુ પાછું જમી લીધું છે આળસ ને ઘરે જાવ અમે જો શ્રીમતનું વેકેશન અમે બતાવી એમ જાતો તો હું તમને બતાવું પાસેથી જ જો આવી કંઈક ફિલ્મિંગ છે તો પાછા ફરીથી અસ્તિત્વ પાસે મળીએ હું કહેવા માંગે તો જોઈએ શું કેવું છે હવે મારી મમ્મી આવ્યા છે મારી મમ્મી યાર થોડી વાત મમ્મી યાદ ધોવાઈ ગયા આઠ વાગ્યામાં ભાવીને ભાઈ જમાડે વાટી બોલાવી લીધી છે કારણ કે આ બધા ભાઈઓ છે ને 3 1 2 ને 3 જ ત્યાં ભાઈ નહોતા પીરસતા હતા ઓલા પડે હો આમ પીરસતા હતા અમારા બે બંદા ઉપા આપણે શેરીવાળા તો ચાલો વ્લોગની સાથે સાથે કન્ટિન્યુ રહો આવજો બધા પાર્ટીમાં રાતે આવજો કોણ આવે છે હા તો મિત્રો ચાલો વ્લોગની સાથે સાથે ઉપર કન્ટિન્યુ ની પહેલી મમ્મી જો આમ કઈ જાય એ મમ્મી એ ટાટા કરે તો ચાલો વ્લોગની સાથે સાથે કન્ટિન્યુ રહો આગળ જોઈએ તો જો આ છે ને વાંદરાની જેમ સડી ગઈ છે ઉપર જમીન આવ્યા તો કોને ખબર ભૂખી શી છે ને બાજુમાં જમરૂકડી છે ને તો ઉપર સડીને આમ જો કેટલા જમરૂક તોડ્યા આમ જુઓ તો મિત્રો આમ જો આ જમરૂકડી છે કવડી મોટી સાચું પડી છે નંબર જમરૂક ફૂલ મીઠા નાના હોય તો ફૂલમાં ફૂલ મીઠા લે આમ જો ઉપર સડીને કેવી તોડે છે ડબલ વાંદરું પાણી તો હાલો ત્યાં સુધી કન્ટિન્યુ રહ્યો આપણે એ જમરૂક તોડ લે હું કેચી આમ ખોળો ભરી લો પછી મળીએ મિત્રો શ્રીમત માંથી આવી જતા થાકી જતા બહુ કામ હતું એટલે તો છે ને એ બર્થડે ગર્લ
વો આરામ કરે કારની વાત છે કે હુતી જ છે બોલો કેટલું કામ કર્યું તોય તે કઈ માણા જેવી છે કેટલું ખોટું બોલે મિત્રો, કેટલું ખોટું બોલે, બધું સુધાર્યું, રોતીથી ડુંગળી ખોલી તો રોવાઈ ગયું. અત્યારે પાપડ તળું છું ને આપણે બધી વસ્તુ બની ગઈ છે. ને આ અમારા મહેમાન આવ્યા થોડાક આમ આઘારો ને તો હરખું બતાય. હા અમારી મમ્મી છે જમવા આવ્યા છે જમવા. અમારા ભાઈ છે અમારા બા જો બેઠા એમ કે લાય હું તળું તો અશ્વિન દેતી નથી તો બા કે તો હું બે હુઈ કે મરચા ને એવું બધું કાપ્યું તો બાએ ઝીણી ઝીણી કટકી કરી પાપડ પછી મરચા આવલું અથાણું કહેવાય ને આ ઓળો કેવો મસ્ત છે. હાલા બધા ખાવા ને મારી મેડમ તો કોને ખબર બાર રોટલી કરતા હશે. રોટલા કરે છે. આમ જો આટલો બધો આરામ ન કરાય. આરામ કાંઈ નથી કરતો. મારા આમ ખાલ ખોટું બોલે. ચાલો હશે જવા જો. ને આ અમારી છોકરી જોવા આવી કે શું મેડમ શું કરે એમ જો ફોન ના વાત કરતા કરતા રોટલા કરે છે. કઈક રોટલા કર્યા ક્યાં કર્યા રોટલા ને ભાભી શ્લોક બોલતા બોલતા રોટલા કરે છે. હો જો શ્લોકે આવતા જાય ને રોટલા ખાવા મમ્મી બટેટા આવે છોકરા પોગી જા. અમારા ભાઈ કઈક લઈને આવ્યા છે કામ ખબર હું લઈને આવ્યો. ઓય જય માતાજી. જય માતાજી. હે થાકી ગયો હું. થાકી ગયો ઓય બાપા ને છે ને અશ્વિન તો કઈ ખબર નથી એને તો બાર ઘરમાં ગડવા જ નથી દીધો. આવું બધું કરી છે સારું છે કોમેન્ટ કરજો. હાથે હાથે કર્યું જેવું થયું એવું બાપા. અશ્વિન તો ઘરમાં જ નથી ગડવા દીધી. કારની વાત છે બિચારી બહાર ને બહાર જ છે કઈ કેવું જ નથી એને. ધીમું બોલો ને ભાઈ. આવું બધું કરે છે સાવન જો. હા તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. પાછા મળીએ કેક કાપી તારે બાય બાય. મિત્રો રાત્રે આવી ગઈ છે અસ્મિતાના ઘરે અને જો અમે આ બધા રેડી થઈ ગયા છે અને બેઠા છે તો હું તમને બતાવું કે બધા થાપે છે કારણ કે બહુ ઠંડી છે એકદમ. તો જોઈએ અમારે ગરમી છે ઠંડી નથી. અમારું ફેસ રિવીલ નથી કરવાનો એ બનાવવાની છે કે કાઈ મરોઈ દે એટલું મામા કરતા કરશે અરે યાર ભાઈ તો જો અંદર બોલા રંબાબા અંદર તો બી આવો. તો પપ્પા આવી ગયા છે. હાલો અંદર જઈએ હવે. અસ્મિતા જાય. ખુશાલ ની કાંઈ જા. હાલો હાલો અંદર એન્ડો અંદર ભાગો આગળ હાલો. તો જો આવું કઈક ડેકોરેશન ગોઠવું છે. હા ભાઈ જાઓ ને આવું કઈક કેક છે જો જોઈ લ્યો તમે વ્લોગમાં ને બતાવી દેજો કે કેવું કોમેન્ટ મારી દેજો કે કેક કેવું છે. તો સારું હોય તો ખૂબસૂરત બહુ લખી દેજો અને બહુ મસ્ત બ્યુટીફુલ. માણસો બેઠા બધા આવી જશો અને સાવન ફોટોશૂટ કરે છે. મહેમાન ઉભા છે અમારે જો નાટકો અમારે. તો ચાલો વ્લોગની સાથે સાથે કન્ટિન્યુ રહો. મને કઈ ખબર નથી હું કે ભૂલાઈ ગયો. હાલો કરીએ તો ચાલો વ્લોગની સાથે સાથે કન્ટિન્યુ. તો બધા કેક બે કાપી લીધું છે, ફોટોશૂટ કરી લીધા કેમેરા સાવન. અત્યારે બધા બેઠા છે જમવા. બધા જમવા બેઠા છે તો જો બતાવ બધા અહીંયા જો કેક નું કપાઈ જશે. કેક ભાઈ કેક બેન કપાઈ જાય ને આમ જો રસોડું છે. આ રસોડું. અંદર બધા આ જમવા બેઠા છે. બધા જમવા બેઠા છે. જમવા જો સમજો અમાર ફૂઈ બધા જમવા બેસી ગયા છે. તો જો આમાં ધાર્મિકા બેન એ કે પુષ્પારાજ. હા તો જો વેસે ખાય છે હે. આપણે જો આવો બધો ઉજવો થો. અમારે જો ઝીણી બેન આમ બેઠા છે. જો જો તો ખરી ઝીણી બેન ને આ જો આપણે કૃષ્ણા બેન મને બહુ ગમી ગયો ફોટો. ફેમિલી ફોટો આપ્યો છે. હરખો બતાતો નથી આમાં લાઈટ થાય ને એટલે જો હરખો બતાતો નથી લાઈટ પડે ને. અમારે આ જો સાવાને ગિફ્ટ આપી છે તો હું તમને પછી બતાવી દઉં. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. એક નંબર ની કાળો ખાવા બે દે. કીધું તમને કોઈને
ન કે તમે જમવા બેસી જાઓ અમે તો ફેમિલી જમવા બેસી જા આને ગોપાલભાઈ હા. ડાયલોગ મારી તો ઉપાડીને અશ્મિતા દાંત પાછળ દેખાય ને હું ઘેરા મહેમાન છે હાલો બધા જમવા જમી લીધું અમે તો તમે જમી લીધું હો અમારો ઢીંગો રમે ઠંડી બહુ લાગી છે બીજું કઈ નથી જો ઘરમાં જેકેટ પહેરીને બેઠા કેટલા જણા 2 જણા જ છે જેકેટ વાળા બાકી બધા ખબર દાંત કેડા બસ એમ હા હા સાવન સાવન એક ફેરી સાવન લે મારો બર્થડે આવે ને ત્યાં હું ત્યાં રાખવાનું છે મસ્ત લાગે એક નંબર ને કાંઈ ઘટે ને તો વાંધો પેલી સામું જો આમ જો તો બધા જમવા બેઠા છે ત્યાં બગડા છટી બોલે ઓળા રોટલાની મારે ગોબલ ઓળા રોટલા નથી ખાતા તો ખાઈ ના તો અમારે હાઉસ છે કામાં ખોટું છે કાંઈ ખાતું જ નથી તો હારું હાલો આપણે જમી લીધું બાર જ મળી તો જમી લીધું છે, બધું કામ કરી નાખ્યું છે, વ્યવસ્થિત બધું મેકી દીધું છે અને હવે સુવાની તૈયારી કરી છે. કપડાં ચેન્જ કરી લીધા છે, થાકી ગયા છે રસોઈનું બનાવીને. તો અહીંયા બ્લોગ એન્ડ કરશું. પણ પહેલાં એ કહી દઉં કે મને સાવન અને મારી કૃષ્ણા બેને ગિફ્ટ આપી છે, બતાવી દઉં. તો બહુ સરસ ગિફ્ટ આપી છે, મને બહુ ગમી ગઈ છે કે કારણ કે એક પરિવારનો ફોટો આપ્યો છે અને એક ફોટો મારા સાવ જીવી આપ્યો છે. તો તમને જો બધાને બતાવી દઉં ને કેવી છે કેવી નહીં તો તમે કોમેન્ટ બોક્સમાં કહેજો. પાયલ આપી હા એ કામ મેં કહી દઈશ મને એ કબાટમાં મેં મેં દીધી એ પછી બતાવી દઈશ. તો અત્યારે આળા સડે કબાટ ખોલો તો જો બતાવી દઉં. હા સાવાને આપી જો ઠેઠ લગી ફોટા મારા મનપસંદ ફોટા નાખ્યા છે. લાઇટ પડે કે નહીં એટલે હરખી નહીં આવે. આ તો તમને ખબર જ છે કે આ બે તો પણ આ જુઓ એકવાર આ મારા પપ્પા છે જુઓ તમે. આખી ફેમિલી છીએ અમે એટલા જ જણા છે અમારી ફેમિલીમાં. ફેમિલી મેમ્બરને મને સાવને આપ્યું છે આ ગિફ્ટ. માય લાઈફ પાર્ટનરે આપ્યું છે મારા મનપસંદ ફોટા. તો હું તમને કહેતી હતી ને જો લાઈનમાં બધા ફોટા આવી જશે તો આવી ગયા. હજી એક બે આવી જશે અહીંયા ભરવાનું છે. તો કોને હું સાવન ત્યારે તો અહીંયા બ્લોગ એન્ડ કરું છું. જય માતાજી, જય દ્વારકાધીશ. આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. ને તમે મારા બર્થડેમાં પણ ન આવ્યા તો કાંઈ વાંધો નહીં, પણ આવો નવો સપોર્ટ કરતા રહેજો. ને મળીએ ન્યૂ બ્લોગમાં. બાય બાય. ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો. બાય બાય.